જય શિયારામ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તળેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. હવે રામાયણમાં સીતાજીના સ્વયંવરની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને સીતાજીના સ્વયંવરની વાત કરશું. સીતાજીના સ્વયંવરમાં અનેક રાજા રાજકુમારો બધા આવ્યા છે સ્વયંવરમાં ભાગ લેવા માટે. ઋષિ મુનિઓથી સભા આખી શોભે છે. તો સીતાજીના સ્વયંવરની હવે આપણે વાત કરીએ. સ્વયંવરનો દિવસ આવી જાય, મંડપ વચ્ચે ધનુષ રખાય, રાજ દરબારની વચ્ચોવચ સ્વયંવર મંડપ અતિ સોહાય. રાજા રાજકુમારો સંતો મુનિઓ નગરજનોના સત્કાર કરાય. જનકજીનો દરબાર ઋષિમુનિ સાધુ સંતોને અતિથિઓથી ઉભરાય. જનક દુલારીને આશીષ આપવા આવ્યા છે આ તપસ્વી ગણ. સતી અહલ્યા અને ગૌતમ ઋષિના બાળ સતાનંદજી એનું નામ. જનકરાજના રાજગુરુ પદ એનું પ્રતિષ્ઠામાન. ગુણશીલ જ્ઞાનના ધની સિયા એને હૃદયથી પ્યારી. આજ શતાનંદજી દરબારમાં સૌને કરે છે પ્રણામ. દીકરી અમારી પ્રાણ પ્યારી, એનો સ્વયંવર છે આજની આ ઘડી નિરાળી. સ્વયંવરની શરત સતાનંદજી કહે છે રાજા જનકવતી. શિવજીનું ધનુષ પાવનકારી પણ એ છે અતિ ભારી. ધનુષ ઉપાડી ચડાવે પ્રત્યંચા સ્વયંવર જાય એ જીતી. ત્યાં જ રામ લખન આવે છે ઋષિ વિશ્વામિત્રજીના સંગમાં. રાજા જનકને સતાનંદજી પ્રણામ કરીને આસન આપે દરબારમાં. રામ લખનને જોઈ જનકજીને આનંદ થાય. શિવજીને કરે છે પ્રાર્થના હળવું ધનુષ આજે થાય. નગરજનો કરી રામરૂપ દર્શનમાં ગરકાવ થયા. વરમાળા હાથમાં લઈ સોળે શણગાર સજી સીતાજી આવે રાજ દરબારમાં. રૂપ એનું જોઈ સભા સારી દંગ રહી જાય. સ્વયંવરની સ્પર્ધા હવે શરૂ થાય. જ્યાં શિવજીનું ધનુષ્ય હતું તે પરશુરામજી આપેલું હતું જનક રાજાને. અને સીતાજી એ રમત રમતમાં એ અતિ ભારી ધનુષ એ ઉપાડી લેતા હતા. એ તો મહાશક્તિ હતા. એ ધનુષ એ નાનપણમાં ઉપાડી લેતા હતા. એટલે જનક રાજાએ સ્વયંવરમાં આ શરત રાખી હતી કે જે આ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી દે એને જ સીતાજી વરમાળા પહેરાવે. રૂપ ગુણ શૌર્ય કુળવાન રાજા રાજકુમારોથી સભા સોહાય. સ્વર્ગના દેવતાઓ સ્વયંવર જોવા દરબારમાં આવતા મોહાય. આવવા મોહાય મધુર સંગીત રેલાય, વેદ મંત્રોના ઉચ્ચાર થાય. ઋષિ મુનિઓ રામરૂપ જોઈ જોઈ અતિ હરખાય. શૂરવીર રાજાઓ દેખાડવા પોતાનું બાહુબળ. એક એક કરીને ધનુષ ઉપાડવા ઊભા થાય. અહંકાર ભરી હૃદયમાં ભારી, ઉપરથી શિવ ધનુષ અતિ ભારી. કોઈનાથી ધનુષ હલ્યું પણ નહીં, ઉપાડવાની તો વાત આઘી. શું આ સ્વયંવર થશે નહીં પૂરો, એમ જનકજીની ચિંતા વધતી જાય. હારી થાકીને રાજવીઓ બેઠા રહ્યા દરબારમાં વિચારી. સ્વયંવરની આ શરત કદાચ રાજા જનક જાય વિસારી. શૌર્યના મદમાં ચૂર હતા રાજાઓ, હવે મુખ સૌનું નીચે થાય. બધા રાજાઓ અહંકાર ભરીને ધનુષ ઉપાડવા જાય છે. કોઈનાથી ધનુષ ઉપડ્યું નહીં પણ હલ્યું પણ નહીં. છતાં એ બધા દરબારમાં બેઠા રહે છે કે આ ધનુષ કોઈથી ન ઉપડે અને કદાચ રાજા જનક આ શરત જે છે તે વિસારી જાય. આ જોઈ રાજા જનક સિંહાસન પરથી ઊભા થાય. એની આંખમાંથી આંસુ વહ્યા જાય. શું આ પૃથ્વી પર કોઈ શૂરવીર રહ્યું નથી, એમ બોલતા જાય. શૌર્ય વિહોણી આ પૃથ્વી થઈ કે ધનુષ ન કોઈથી ઉપાડ્યું જાય. લાગે છે ક્ષત્રાણીઓનું દૂધ કોઈએ પીધું નથી, વીરતા નથી કોઈના માય. સાંભળી જનકજીની વાત લક્ષ્મણ થયા ક્રોધે લાલ. શું બોલ્યા જનકજી તમે જ્યારે આ દરબારમાં બેઠા છે રામ? પૃથ્વી શૂરવીર વિહોણી નથી, બેઠા છે અહીં રઘુકુળ શિરોમણી. એક પદાઘાતથી પૃથ્વી જાય રસાતળ, સાગરોના રૂખ નાખે ફેરવી. પર્વતોને ઉપાડી ફેંકે ઊંચે આકાશ, એવા મારા ભાઈ ધનુષધારી રામ. શ્રી રામનું શૌર્ય તમે જોયું નથી તો તમારે આ શબ્દ બોલાય નહીં. રામચંદ્રજી આ ધનુષ ઉપાડશે, અધૂરો સ્વયંવર તમારો રહેશે નહીં. શબ્દ તમારા પાછા લ્યો જનક, અમે ક્ષત્રાણીઓના દૂધ પી મોટા થયા. રાજા જનક શાંત થયા કહે લખન, દીકરીના બાપની આ હતી વ્યથા.
જો સ્વયંવર અધૂરો રહે તો મારી દીકરીનું જીવતર બગડે. મોટા રાજવીઓના આજ પાણી જોયા કે ક્ષત્રિય થઈને ધનુષ ન ઉપડે? ઋષિ વિશ્વામિત્રજીએ કર્યો ઈશારો, રામ ઊભા થઈ ધનુષ ઉપાડો. રાજા જનકની પીડા મટાડો, સ્વયંવરની શોભાને વધારો. રામજી ચરણ સ્પર્શ કરીને થાય ઊભા, જનકજીને પણ કર્યા પ્રણામ. લખનજી અતિ હરખાણા, જ્યારે ધનુષ પાસે ઊભા રહ્યા રામ. દેવતાઓ દ્રશ્ય જોતા ન થાકે, સભાજનો પણ જોતા રહી જાય. શિવજી પણ જોવે કૈલાસથી, શિવ ધનુષને રામ કરે પ્રણામ અડીને. સીતાજી મનમાં મૂંઝાઈને શિવજીને પ્રાર્થના કરતા જાય. તમારું ધનુષ હળવું કરો શિવ, હવે શ્રી રામમાં જ પુરાયો છે મારો જીવ. કરું પ્રાર્થના તમને કોટી કોટી વાર, મારી વાતને સ્વીકારો આપ. હાથ જોડી આંખો મીચી સીતાજી કરે પ્રાર્થના, આ સ્વયંવર જીતી લ્યો રામ. એક પલમાં રામે ધનુષ લીધું હાથમાં, પ્રત્યંચા ચડાવતા ધનુષ ભાંગી ગયું પલવારમાં. સભામાં સૌ જોતા રહી ગયા વિસ્મયથી, લખન જનકજીની સામે જોવે ગર્વથી. ધનુષ ગયું તૂટી, સાથે પરશુરામજીનું ધ્યાન પણ ગયું છૂટી. લંકામાં લંકાપતિની મહારાણી મંદોદરીનું કંગન પણ ગયું તૂટી. સભામાં થાય રામની જય જયકારા, સીતાજી લઈને આવે વરમાળા. રામજી જનકજીની માંગે માફી, ધનુષ ગયું મારા હાથે ભાંગી. રામ ખાલી ધનુષ નહીં, એક બાપની વ્યથા પણ ગઈ ભાંગી. જનકજીની ખુશીનો નહીં પાર, જમાઈ બન્યા રઘુવંશી રામ. સીતાજી વરમાળા લઈને ઊભા છે પાસ, આંબી અગે નહીં હાથ એના રામને. સીતાજી મૂંઝાણા કેમ પહેરાવું વરમાળા, રામ જરાય નીચે ન નમે. લખનજી સમજી ગયા વાત, વળીને રામજીને લાગ્યા પાય. લખનજીને કરવા ઊભા, રામજી નીચે નમ્યા. સીતાજીએ તત્કાળ પહેરાવી દીધી વરમાળા. ત્યાં જ પરશુરામજીનું આગમન થાય, સભા સારી થરથરી જાય. જ્યારે અહીં ધનુષ તૂટે છે ત્યારે પરશુરામજીનું ધ્યાન ભંગ થાય છે. ધનુષ શિવજીનું આ ધનુષ પરશુરામજીએ જનકજીને આપ્યું હતું, તેથી એ આ સભામાં આવે છે. પરશુરામજીના ક્રોધથી તો સૌ જાણે છે કે પરશુરામજીમાં કેટલો ક્રોધ છે. 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી એ પરશુરામથી સહુ ગભરાય. રાજા રાજવીઓ કંપી ગયા, બુદ્ધિ થઈ ભ્રષ્ટ કે દરબારમાં રહ્યા. જતા રહ્યા હોત તો સારું થાત, હવે ખબર નહીં શું થાય. પરશુરામજી ક્રોધે ભરાય, થાય લાલ લાલ જનકજીની પાસે જાય. ધનુષની હાલત જોઈને પરશુરામજીની ક્રોધની અગ્નિ ભડકી જાય. ઓચિંતા ઋષિના આગમનથી જનકજી પણ ગભરાઈ જાય. કોણે તોડ્યું શિવ ધનુષ, મારી સામે આવી જાય. શું આપવો આનો જવાબ, રાજા જનક વિચારતા થાય. પરશુરામજીના ક્રોધથી સભા આખી થરથર કાંપે. ધનુષ તોડનાર આવે સામે, નહીં તો ક્રોધાગ્નિમાં બળે સહુને. હાથમાં પરશુ, ખંભે ધનુષ, શીશ પર જટા પારાવાર. ઋષિ જમદગ્નિને માં રેણુકાના પુત્ર, ક્રોધે ભરાયા થયા લાલ લાલ. કોઈની જીભ ઉપડે નહીં કે ધનુષ તોડનાર છે રામ. ઋષિ યાજ્ઞવલ્ક્ય અને ઋષિ વિશ્વામિત્ર સંભાળવા જાય વાત, પણ પરશુરામજી કોઈની સુને નહીં એકેય વાત. આંખો લાલ લાલ જાણે અગન, સામે આવે સુમિત્રાનંદન. કરી પ્રણામ કહે ઋષિવર, એક ધનુષ તૂટ્યાનો આટલો રંજ. આવા ધનુષ તો બાળપણમાં કેટલા તોડ્યા રમતમાં. ક્રોધ કર્યો નહીં કોઈએ, તૂટ્યા ધનુષની મમતમાં. વાત સાંભળી લખનની પરશુરામજીનો ક્રોધ વધતો જાય. જનક કોણ છે આ દુષ્ટ બાળ, જેને વહાલી નથી પોતાની જાન. આ સાધારણ ધનુષ નથી, આ શિવ ધનુષ છે, એને એની નથી જાણ. એની સરખામણી બીજા ધનુષથી થાય નહીં, કોણ છે આ મૂર્ખ બાળ. ઋષિ થઈને ભેદ બતાવે એને ઋષિ કહેવાય નહીં. ઋષિ છો આપ વેશમાં, તો ધનુષ તમારે રખાય નહીં. ધનુષ ઉપાડ્યું ત્યાં તૂટી ગયું, એમાં ઉત્પાત કરાય નહીં. ધનુષ હતું આ કેટલું જૂનું, અડતા તૂટી ગયું, એમાં ભૂલ ગણાય નહીં. માળા અને શાસ્ત્ર શોભે ઋષિના હાથમાં, એને શસ્ત્ર રખાય નહીં. તમે છો ઋષિ, શસ્ત્રોમાં આટલો મોહ રખાય નહીં. એક ધનુષની મમતમાં આટલા શાથી ભરાયા ક્રોધે. કોણ છે જનક આ કુમાર, જેની વાતમાં આટલો અહંકાર. આ અહંકાર નહીં, આ વાત છે સાચી. ઋષિ થઈ એક ધનુષમાં આટલી પ્રીતિ. પરશુરામજીનો ક્રોધ વધતો જાય, સભા સૌ કાંપી જાય. હવે કોઈ નહીં રહે જીવિત અહીં, આ વાત સૌ સમજી જાય. પરશુરામજી ક્રોધી સ્વભાવના હતા, તો
તો સામે લખનજી પણ શેષ નાગનો અવતાર હતા. એટલે સામે આ દરબારમાં સામે બંને ક્રોધથી ભરાઈ જાય છે. આખો દરબાર કંપી ઉઠે છે. બધા રાજાઓને એમ થાય છે કે અમારાથી ધનુષ ન ઉપડ્યું તો અમે આ દરબાર છોડીને જતા રહ્યા હોત તો સારું થાત. અને હવે પરશુરામજી ખબર નહીં કે શું કરે. તો બધા જ કંપે છે. રાજા જનકજી પણ ચિંતામાં છે. યાજ્ઞવલ્ક્ય અને વિશ્વામિત્રજી પણ એને સમજાવે છે, પણ વિશ્વામિત્રજીનો ક્રોધ આજે પારાવાર છે. પરશુરામજીનો ક્રોધ વધતો જાય. સભાસૌ કાંપી જાય. હવે કોઈ નહીં રહે જીવિત. અહીં આ વાત સૌ સમજી જાય. લખન રોક્યા રોકાતા નથી. શેષ નાગનો એ અવતાર. રામજી લખનને કરે છે પાછળ. રામ ખુદ આવે છે આગળ. કરી પ્રણામ પરશુરામજીને. ઊભા રહ્યા નતમસ્તક થઈને. ધનુષ તોડનાર આપનો જ સેવક હશે. બીજાનું હોય નહીં કામ. હૃદયમાં ક્રોધ ભરી ઊભા છે પરશુરામ. બે હાથ જોડી નતમસ્તકે ઊભા છે રામ. રામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ નતમસ્તકે ઋષિવરની સામે ઊભા છે અને કહે છે કે આ ધનુષ તોડનાર તો કોઈ તમારો સેવક જ હશે. બીજાનું તો કોઈ કામ નથી. તો પરમાત્મા શ્રી રામ કેટલા સહજ ભાવે પોતાને સેવક ગણાવે છે. પોતે પૂરા રાજ દરબારમાં અનેકો રાજાઓથી જે ધનુષ હલ્યું પણ નથી એ ધનુષ્ય રામજી આજે તોડ્યું છે. છતાં એની સરળતા કે આજે નતમસ્તકે ઊભા છે. રામની સૌમ્યતા જોઈ પરશુરામજી પૂછે એને, તારા વિવેકને જોઈને તને પૂછું પ્રેમથી, આ ધનુષ તોડ્યું કોણે? મને જવાબ નહીં મળે તો પૂરી સભાને બાળીને કરીશ ખાક. હે જમદગ્નિ પુત્રે, ધનુષ મારા હાથે તૂટ્યું. મારું નામ છે રામ. સાંભળી ક્રોધથી ભભૂકી ઉઠ્યા પરશુરામ. આ જોઈ પાછા સામે લખનજી આવ્યા તત્કાળ. ક્રોધથી તમારા અમે બીતા નથી. હજી તમે અમને ઓળખતા નથી. તપસ્વી થઈ ક્રોધ કરો છો. શું આ છે એક ઋષિની પહેચાન? તમારા ક્રોધથી બીએ નહીં જરાય. છીએ અમે રઘુવંશના રાજકુમાર. લખનજી કોઈના રોક્યા રોકાય નહીં. વાત આગળ વધતી જાય. રામજી બોલે ધીરજથી, માફ કરો ઋષિવર, આ છે મારો ભાઈ. તમે તો તપોનિધાન તેજો રાશિ, મારા અનુજને આપો માફી. એક તો તે રામ ધનુષ તોડ્યું, ઉપરથી તારા ભાઈની આટલી ધૃષ્ટતા. નાનો જાણી માર્યો નહીં, આટલો ઉદ્દંડ બાળ તારી સાથે શોભે નહીં રામ. ઉદ્દંડતા મારી હજી તમે જોઈ નથી, બોલે લખન પરશુરામજીની જઈને પાસ. રામજી આગળ આવીને લખનને રોકતા જાય ને છાતીએથી સહેજ પિતાંબર ખસેડતા જાય. પરશુરામજીની દ્રષ્ટિ ત્યાં જાય ને છાતીએ ભૃગુ ઋષિના ચરણ દેખાય. વૈકુંઠાધિપતિ શ્રી હરિનો આ છે અવતાર, એમ રામને ઓળખી જાય. ખંભેથી ધનુષ લઈ આપ્યું ઋષિએ રામના હાથમાં. વિષ્ણુજીનું હતું એ ધનુષ, રામે ઉપાડી લીધું એ સહેજમાં. આંખોથી ક્રોધાગ્નિ દૂર થઈ હરિના અવતારને ઓળખી લઈ. શ્રી રામે દીધા દર્શન નારાયણ રૂપમાં. સૌ સંતોના આંખોમાંથી કરુણાની વર્ષા થઈ. સંતોએ ઓળખી લીધા પ્રભુને. રૂપ મનોહર જોઈ હરિનું, તપસ્યા ફળી એમ સંતોને થાય. જનકજીની ચિંતા દૂર થાય, સભા પણ સારી શાંત થાય. રામ સીતા કરે વંદન, પરશુરામજી પાસે આશીષ માંગે. કહે પરશુરામજી, એક યુગમાં બે રામ હોય નહીં. આ યુગને જરૂર તમારી રામ, હવે શસ્ત્ર હું હાથમાં લઈશ નહીં. ઋષિએ મનોમન રામને કર્યા વંદન પ્રણામ. ગયા નિજ આશ્રમ કરવા તપ તપસ્યા ને ધ્યાન. જનક સભામાં જય જયકાર થાય, દેવતાઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ થાય. ઋષિ મુનિ સંતોને માતા પિતાના આશીર્વાદ લેવાય. રાજા જનકજીને સુનૈના માતાને હૈયામાં ખુશીને સમાય. આપણી સિયા જોડે રામ જ શોભે, સૌ નગરજનો અભિનંદન આપે. કરે વાતો મિથિલાવાસી, સિયા આપણી છે બળભાગી. રાજગુરુ કહે છે રાજાને, સંદેશો મોકલાવો અવધેશને. સુંદર મુહૂર્ત જોઈને દૂતને મોકલો લઈ સંદેશ. જાન જોડી વહેલા આવો, મિથિલા નગરીને પાવન કરો. સ્વયંવર જીત્યા છે શ્રી રામ, અવધવાસીઓને પણ સાથે લાવો. મિથિલાથી દૂત રવાના થાય, પવન વેગે અયોધ્યા જાય. રાજા જનકના દૂત છે આવ્યા, અવધપતિને જાણ થાય. કહે અવધપતિ, દૂતને માન સહિત રાજ દરબારમાં લાવો. રાજદૂત
અવધ દરબારમાં આવે, જનકજીનો સંદેશો સુનાવે. વિશ્વામિત્રજી સંગ રામ લખન મિથિલા નગરમાં આવે, સીતા સ્વયંવર જીતી જાય, બધી વાત અવધેશને કહેવાય. સુણી દશરથજીનો આનંદ ઉર ન સમાય, દૂતને પણ અવધની જાહો જલાલી જોઈને અતિ આનંદ થાય. આવા માન સત્કાર, આવા સુખ વૈભવ જોઈ દૂતને થાય, અમારી સિયાને અહીં દુઃખ ક્યારેય નહીં થાય. શુભ સંદેશો આપ્યો દૂતે, હરખતા હૈયે રાજા કહે, ભેટ સોગાદો સોના મોહરો રાજદૂતને આપો. દૂત છે એ મિથિલા નરેશનો, રાજા જેવો જ ગુણશાળી. કહે નહીં અવધપતિ, હવે અમારી સીતા અવધની રાણી, દીકરીના ઘરનું તો અમે પીએ નહીં પાણી. રાજા દશરથજી આ શુભ સંદેશો સાંભળીને દૂતને સોના મોહરો, સુવર્ણ મુદ્રાઓ, ભેટ સોગાદો બધી આપવાની વાત કહે છે. પણ એ દૂત તો મિથિલા નગરનો છે, રાજા જનકજીના દૂત છે. એ આ ભેટ સોગાદો એ સ્વીકારે નહીં, કેમ કે એની દીકરી આ રાજની રાણી થવાના છે. હવે તો દીકરીના ઘરનું પાણી પણ ન પીએ. કેવો આ દૂતનો વિવેક! જેના જનક રાજાના નગરીના જે દૂત છે એ પણ આવા સંસ્કારી, એ પણ આટલા વિનયશાળી છે. બસ તમે જાન લઈને આવો, તમને આ અવસરની વધામણી. દૂતનો આવો વિવેક જોઈને અવધપતિ વિચારતા જાય, જેના દૂતમાં આવા ગુણ, તો મિથિલેશ હશે ગુણોના ભંડાર. દશરથજી તો ફૂલ્યા ન સમાય, હરખ એનો વધતો જાય. ગુરુ વશિષ્ઠ સંગ સભાજનો દશરથજીને આપે બધાય, આવા શુભ સમાચાર રાણીઓને કહેવા જાય. રાણી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી બૂમો પાડી બોલાવતા જાય, આજ ખુશીનો અવસર છે, શુભ સંદેશ કહેતા જાય. આપણા રામ જીત્યા સ્વયંવર, હવે મિથિલા પહોંચવાનું થાય. ભરત શત્રુઘ્નને એ વાત સાંભળી મનમાં ફૂલ્યા ન સમાય. નગરજનોને વગાડીને ઢોલ, શુભ સમાચાર અપાય. નગર સજાવો, મંદિર સજાવો, મહેલને દુલ્હનની જેમ સજાવો. માં કૌશલ્યાને આનંદ થાય, માં સુમિત્રા ખૂબ હરખાય. માં કૈકેયીની ખુશી તો વર્ણવી ન વર્ણવાય. અવધમાં ઢોલ વાગે, રૂડા વાજિંત્રો વાગે, અવધના નગરજનો રાજાને અભિનંદન આપે. દશરથ રાજાએ શુભ મુહૂર્તમાં જાન જોડી, રાણીઓએ ખુશી ખુશી આરતી ઉતારી. જાનમાં હાથી ઘોડા સુશોભિત રથનો નહીં પાર. ગુરુ વશિષ્ઠ સાથે અવધપતિ રથમાં આગળ જાય. ભરત શત્રુઘ્ન એક રથમાં, મહામંત્રી સેનાપતિ સૈનિકોનો નહીં પાર. નગરજનો પણ જાનમાં જોડાયા, દેવલોકના દેવો પણ આવ્યા. દશરથજીને શુભ સંકેતો થાય, એના હરખનો પાર ન પમાય. મિથિલામાં ખબર મળે, અયોધ્યાથી જાન છે આવે. જનકજી સત્કારવા ઉત્સુક થાય, પૂરા નગરને શણગારાય. જાનકી રાજા જનકના કાળજાનો ટુકડો, હવે થાશે વિદાય, એને કેમ કરશે અળગો. જાન આવવાની ઘડીઓ જેમ જેમ નજીક આવે, તેમ તેમ મિથિલા નરેશનું કાળજું કપાય. સીતા વગર કેમ જીવાશે, એને વિદાય કેમ દેવાશે. લગ્નની તૈયારી કરાવતા જાય ને મનમાં આમ વિચારતા જાય. જનક રાજા એ વિદેહી છે, છતાં જ્યારે દીકરીના વિદાયનો સમય આવે છે ત્યારે એનું કાળજું કંપી જાય છે. બાપ અને દીકરીનો સંબંધ જ એવો છે. લગ્ન માં સુનૈના સમજાવે, દીકરી તો લાડનો દરિયો, પણ સંસારની રીત છે, રીત તો નિભાવવી પડશે ને. સીતા ને ઉર્મિલા આપણી આંખના તારા, પણ એ ધરોહર બીજાની, આ અજબ રીત તોય નિભાવવી પડશે ને. માંડવીને શ્રુત કીર્તિ, ખુશાદ ભોજની લાડકવાઈ. જનકજીને ખુશાધ્વજ, ભાઈ ભાઈની પ્યારી જોડી. જે ખુશાધ્વજ છે અને જનક રાજા એ બંને ભાઈઓ છે. સીતાજી અને ઉર્મિલાજી રાજા જનકજીની પુત્રીઓ છે, અને શ્રુતકીર્તિજી અને માંડવીજી એ રાજા જનકજીના ભાઈ કુશાધ્વજની પુત્રીઓ છે. ત્રણેય બહેનો પણ ઉદાસ થાય, સીતા વગર કેમ રહેવાય. એક પલ પણ દૂર ન રહ્યા, હવે જુદાઈ કેમ સહેવાય. એક સાથે મોટા થયા, સીતા એની સૌની વહાલી. ત્યાં જાનનું આગમન થાય, મિથિલામાં ઢોલ વગાડે ઢોલી. શરણાયું વગાડે, રૂડા ગીતો ગવાય, આનંદ છલકે સૌના ઉરમાં. દશરથજી જેટલા છે શૂરવીર, એટલા જ ઐશ્વર્ય વૈભવથી સંપન્ન. એના દામ દમામ જોઈ મિથિલાની પ્રજાને આનંદ થાય. જનકજી સાથે ખુશધ્વજને શતાનંદજી જાનનું સ્વાગત કરવા જાય.
જાનૈયો માટે સજાવ્યા છે રૂડા અતિથિ ગૃહો. રાજા દશરથને રાજકુમારો માટે સજાવી મહેલ અટારી. ગુરુ વશિષ્ઠજીને તપોવન ભૂમિ પ્યારી, માટે જનકે તપોવનમાં તપોભૂમિ શણગારી. સૌને રૂડા ઉતારા આપી, કરે સ્વાગત સૌને હૈયે ચાંપી. ખાનપાનના ભંડાર ખુલ્યા, વિધવિધ પકવાનો પકાવી. દશરથજીની શૂરવીરતા એની આંખમાં છલકાય, રઘુકુળની મહાન ગરિમા એને જોઈને સમજાય. દશરથજીને જોતા જનકજીના ઉરમાં આનંદ ન સમાય. રાજા જનક ગુરુ વશિષ્ઠજીના પગ પ્રક્ષાલન કરી કરે પ્રણામ. રાજા દશરથ યાજ્ઞવલ્ક્યજીને ચરણે નમે કરે વંદન. ભરત શત્રુઘ્ન પણ વંદન કરે જનકજીના ચરણે નમે. બેય રાજકુમારોને જનકજી જોતા જ રહી જાય. એમાંય ભરતજી તો રામરૂપ અદલ સોહાય. સૌ મળીને આવે મહેલમાં સુનૈના આરતી ઉતારે. લખન ભરત શત્રુઘ્નને જોઈને જનકજી વાત વિચારે. ઉર્મિલા માંડવી શ્રુત કીર્તિને પણ આવા જ મનોહર વર મળે. દશરથજીને કેમ કરું વાત, હું હવે દીકરીનો બાપ. શતાનંદજી કરે વાત કે વશિષ્ઠજીને પૂછીએ આ વાત. અવધના છે કુલગુરુ દશરથજીને એ કરશે વાત. મિથિલાનું આતિથ્ય જોઈ દશરથજી અંજાઈ જાય. ત્યાં જ રામ લખનનું આગમન થાય. દશરથજીને કરે પ્રણામ. ભરત શત્રુઘ્ન રામજીને કરી વંદન ભેટી જાય. શત્રુઘ્નજી લખનજીને લાગે પાય, બેયની આંખો ભીની થાય. લખનજી ભરતજીને ચરણ નમે, ભરત લખનને ભેટી જાય. ચારેય ભાઈઓનો પ્રેમ જોઈ સૌની આંખો છલકાય. ઋષિ વિશ્વામિત્રજી રામ લખનની શૌર્યની કહાની કહે સૌને. સાંભળી અવધપતિ દશરથની છાતી ગજગજ ફૂલે. વિશ્વામિત્રજીને વશિષ્ઠજીને શતાનંદજી જનકના દિલની વાત કહે. જો અવધપતિ હા કહે તો ચારેય રાજકુમારીઓનું કન્યાદાન કરે. ચારેય બહેનોના લગ્ન સાથે કરાય ને અવધમાં ચારેય બહેનોને સાથે રહેવાય. વાત આવી દશરથજીના કાને, સુણે આનંદમાં વધારો થાય. આવીને કહે વાત જનકને, કાં મૂંઝાવ મિથિલા નરેશ. તમારી વાતને અમે હરખે વધાવી. તમારી ઝોલી તમે ભરી છલોછલ મિથિલેશ. કન્યાદાન તો કરે બળભાગ્યું. આજ તમે દાતા છો, દાન લેવાને તો અમે આવ્યા. સ્થાન તમારું બહુ ઊંચું છે રાજન, પછી કેમ તમે મૂંઝાણા. તમારી ચારેય દીકરીઓને આપી અમને, પણ કરો બળભાગી રાજન. તમે વિદેહી સંત સમાન રાજન. દીકરીઓ તમારી હોય ગુણોના ભંડાર. રામ સંગ સિયા, લખન સંગ ઉર્મિલા, ભરત સંગ માંડવી, શત્રુઘ્ન સંગ શ્રુત કીર્તિના લગ્ન લેવાય. નગરજનોમાં આ વાત ફેલાય. પૂરી નગરી આનંદ મનાવે, સૌ કોઈ લગ્નના ગીતો ગાય. ખાન પાનને સત્કાર જોઈ સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ. આવું આતિથ્ય ક્યાંય ને જોયું, એવી અવધના લોકો કરે વાતું. લગ્નનો દિવસ આવી ગયો, રૂડા મંડપ રોપાણા ચાર. ઋષિમુનિ સાધુ સંતોને સ્વર્ગથી દેવતાઓને આગમન થાય. હવે હંમેશા સાથે રહેવાશે, ચારેય બહેનોને આનંદ થાય. ઇન્દ્રને શ્રાપ હતો કે 10,000 છિદ્ર થાય. આજ એને શ્રાપ સારો લાગ્યો કે આટલી આંખોથી સિયારામના લગ્ન જોવાય. જ્યારે ઇન્દ્રદેવ અહલ્યા માતા સાથે છળ કરે છે, ત્યારે ગૌતમ મુનિએ એને શ્રાપ આપ્યો હતો કે તને શરીરમાં 1000 છિદ્ર બની જાય. તો આજે આ 1000 છિદ્રોથી જ સિયારામના લગ્ન જોવાય. તો આજે એને શ્રાપ પણ ઇન્દ્રદેવને વહાલો લાગે છે. ચારેય રાજકુમારોને જોતા સૌના મન હરખાય. ચારેય ભાઈઓ લગ્ન મંડપમાં કરે પ્રવેશ. મિથિલાની સ્ત્રીઓ ફટાણા ગાય. ફટાણા તો વર પક્ષના ગવાય, પણ રામ રૂપ જોઈ સૌ કોઈ ભાન ભૂલીને અવધ નરેશના બદલે મિથિલા નરેશના ફટાણા ગાય. કન્યા પધરાવો સાવધાન, પંડિતજીના શબ્દ સંભળાય. ચારેય બહેનો આવે શોળે શણગાર સજી, સંતજનોને પાય લાગે. મંડપમાં સાથે કરે છે પ્રવેશ, ધીમી ધીમી ચાલે. શરમથી ઝૂકેલી આંખોમાં નવા સંસારના સપન ભરે. હવે લગ્ન વિધિ થાય શરૂ, મંગળ રૂડા ગીતો ગવાય. 7 ફેરાના 7 વચન નિભાવશું અમે સદાય. મનમાં એમ વિચારી ચારેય યુગલ ફરે છે ફેરા. સુખ દુઃખમાં સાથે રહેશું, કુળની લાજ વધારશું. દેવરને ભાઈ, સાસુને માતા, સસરાને પિતા માનશું. સામસામા વચનો લેવાય, માંગ સિંદૂરથી ભરાય. ગળામાં બાંધે છે મંગળસૂત્ર, લગ્ન હવે પૂરા કહેવાય. સંતજનોને માત પિતાને કરે વંદન, આશીષ સહુના લેવાય. લગ્ન થયા પૂરા, હૃદયે હર્ષને ઉલ્લાસ. જનકજીની આંખો રોઈ રોઈ થઈ ઉદાસ.
હવે વિદાયનો સમય આવી ગયો. ચારેય કુમારીઓનો માતા સુનૈનાનું પાલવ પકડી રોવે ચારેય બહેનો. માતા સમજાવે લાડથી, સાસરિયાને દીપાવજો સંસ્કારથી. ચારેય બહેનો રોતી જાય ને માતાની શિખામણ સમજતી જાય. માં સુનૈનાને કાકીમાં અનરાધાર આંસુએ રોતી જાય. ખુશધ્વજ પત્ની સંગ માંડવીને શ્રુતકીર્તિ પાસે જાય. ધીરજ બંધાવે દીકરીઓને પણ ખુદની ધીરજ તૂટી જાય. જનકજીની તો સુધબુધ ગઈ, કહે મારી સિયાને નહીં કરું વિદાય. મહેલની ભીતોને અટારીને રોઈ રોઈને અડતી જાય. બાળપણ વીત્યું જેની સાથે સખીઓને રોવડાવતી જાય. ઢીંગલા ઢીંગલીની રમત રમીતી એ આંગણામાં, પિતાજી પિતાજીની બૂમો પડાતી એ ઓરડામાં. આંખો સામે બધું તરી આવે, બાળપણની યાદો તાજી થાય. સદાનંદજી ધીરજ દેતા જાય, મિથિલા નરેશને સમજાવતા જાય. જાનકી તો જનક દુલારી, જનકજીની આંખોનો તારો. જનકજી રોઈ રોઈ બોલતા જાય, સિયા વિના મારો કોણ સહારો. હવે કોણ રીસાશે, કોને મનાવીશ, હું સીતાને નહીં કરું વિદાય. દેહ છતાં વિદેહી એવા જનક આજે આંસુનો દરિયો વહાવે. સીતાજી જ્યારે જનકજીના લાગે હૃદયે, આંસુના બંધ તૂટી જાય. છૂટા પાડ્યા ન પડે બેય, વિદાયનું આ દ્રશ્ય જોયું ન જોવાય. મિથિલાજનો તો રોવે અનરાધાર, પણ અવધજનોથી પણ રોવાય. દશરથજીની આંખોમાં મેહ વરસે, આ કરુણ દ્રશ્ય ન જોવાય. ઉર્મિલા માંડવી શ્રુતકીર્તિ રડે, ચોધાર આંસુ આંખોથી વહે. સીતાજી જનકજીથી છૂટા ન થાય, વિદાયની ઘડી આવી જાય. માં સુનૈનાને માતા ગાર્ગી સમજાવે જનક દુલારીને, આજે કાને કોઈની વાત ન પડે, બાપ દીકરી જુદા ન પડે. ઋષિ યાજ્ઞવલ્ક્ય સમજાવે જનકને, રાજન હવે ન રોવો. ચારેય કુમારીઓને વિદાય આપો, રોવાનું હવે બંધ કરો. હસતા મોઢે કરો વિદાય, દીકરીઓને પણ આ ક્ષણ છે દુઃખદાયી. એમાં તમે જો રોતા રહેશો આવી રીતે, તો દીકરીઓને કોણ સંભાળશે. રામ લખન ભરત શત્રુઘ્ન જેવા મળ્યા છે તમને જમાઈ. કેવા સુખની જનક વાત છે, હવે આનંદથી કરો વિદાય. સીતાજીએ જનકજીનો પકડ્યો છે ખેસ, છોડાવે છે બધા પણ સીતાજીએ ખેસ પકડી રાખ્યો એમને એમ. જોઈને જનકજીથી છાનું રહેવાય નહીં, આંખોથી ઓજલ સિયાને કરાય નહીં. સિયાને હૃદય ચાપી જનકજી પગલાં ભરતા જાય. આવી ઊભા મહેલના દરવાજે, જોઈને પાલખીઓ ચાર. આંખોથી આંસુ વહે અનરાધાર. ચારેય દીકરીઓને બેસાડે છે પાલખીમાં, પણ જનકજી બોલી ન શકે કાંઈ. પિતાની આવી હાલત જોઈ જાનકી પાલખીમાંથી ઉતરી જાય. ફરી બાપ દીકરી ભેટી જાય, આ દ્રશ્ય હવે કોઈથી ન જોવાય. દશરથજી સંગ ચારેય ભાઈઓની આંખો જોઈ આ દ્રશ્ય વરસી જાય. ઋષિવર સમજાવે જનકને, રઘુવંશ જેવું કુળ ને અવધ જેવું સસુરાલ. અવધપતિ જેવા સસરા, કુલગુરુ બ્રહ્મર્ષિ વશિષ્ઠ જેવા સંતોના હાથ. મિથિલા નરેશામાં રોવાનું ક્યાં છે વાત. હવે ઉર્માધરી ધીરજ, દીકરીઓને કરો વિદાય. દીકરીઓની જ્યારે વિદાય થાય છે એ ઘડી કોઈ પણ બાપ તૂટી જાય છે. જનકજી સિયાને હૃદય ચાંપી ડગલા ભરેને આવે પાલખી પાસે. નહીં પિતાજી બૂમ પાડી ઉઠે જનક દુલારી. રાખી હૃદયને કઠણ જનકજી બેસાડે સિયાને પાલખી. બાપ દીકરી પાછા રોવા લાગે ત્યાં અવધપતિ જનકને ભેટી જાય. મધુર વચન બોલતા જાય, બસ કરો રોવાનું રાજન, અમારાથી જોયું ન જોવાય. રઘુવંશની કુળવધુઓ છે, સન્માન એનું સદા જળવાતું જાય. બાપ બનીને આપશું મમતા, દુઃખ ને એને એકે વાતનું થાય. જનકજી કહે અવધપતિને, આ પાલખીમાં જાનકી નહીં, જનકનું હૃદય છે જાય. માં સુનૈના પણ કહે હાથ જોડીને, પ્રેમે સંભાળજો દીકરીઓને. ભૂલ થાય તો માફી દેજો, ભૂલો એની હૈયે ન ધરજો. દશરથજીની આંખોમાં પણ આવે આંસુ, જનકજીની સામે જોડીને હાથ. કહે દશરથજી મિથિલા નરેશને, વિશ્વાસ અમે પર રાખજો આપ. વધુઓ નહીં દીકરીઓને લઈ જાઉં છું, જનકજીના હૈયે હવે ધરપત થાય. ચારેય ભાઈઓ જનકજીને કરે છે પ્રણામ, નમીને ચરણ. દશરથજી કહે જનકજીને, હવે દીકરા આ તમારા છે રાજન. સાંભળી જનકજી વરસાવે પ્રેમ, ચારેયને હૃદય ચાપી. હવે વિદાય આપો, જનકજી બોલે છે અવધ ભૂપતિ. સૌ અવધવાસી વિદા લઈ સંતજનોને વંદન કરે. નગરજનોને પણ મળે, સૌને સાંત્વના આપે. અવધવાસીઓ બધા જનક પરિવારને મળતા જાય. જાને ચારેય રાજવધુઓને લઈ અયોધ્યા તરફ જાય.
જય શ્રી રામ.